નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાના અગાઉના લેક્ચરમાં આપણે વિવિધ ટર્મોનું અષ્ટફલકી અને ચતુષ્ફલકી ક્ષેત્રમાં કેવી રીતે વિભાજન થાય છે તેના વિશે માહિતી મેળવી હતી અને ત્યારબાદ D1 કન્ફિગ્યુરેશન ધરાવતા કોમ્પ્લેક્સ TiH2O6+3 આયન નો આપણે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રાનો વિગતવાર અભ્યાસ કર્યો હતો અને અષ્ટફલકીય ક્ષેત્રમાં કેવી રીતે ડી કક્ષકોનું ખાસ કરીને D1 કન્ફિગ્યુરેશન ધરાવતા એનું T2G ને EG માં વિભેદન થાય છે અને ત્યારબાદ વાઇબ્રોનિક કપલિંગને કારણે કેવી રીતે યાન ટેલર અસર જોવા મળે છે અને અસંમિત ખુદ ધરાવતો પટ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે વાત કરી હતી. મિત્રો આજે આપણે D9 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા વિશે વાત કરીશું. તો કોપર H2O6+2 આયન જે છે કોમ્પ્લેક્સ છે એ D9 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે કોપર +2 અને પરિણામે એનો વર્ણપટ કેવો મળશે એની આપણે વાત કરીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ એમ કે D9 જે છે એ ડબલેટ ડી ભૂતલ અવસ્થા ધરાવે છે ટર્મ સંજ્ઞા. તો આ ડબલેટ ડી નું તો વાત કરેલી કે ડી પદમાં 2l+1 બરાબર મિત્રો DSPD એટલે D બરાબર 2 થાય એટલે 5 શક્તિ સ્તરોમાં વિભાજન થાય એટલે મુક્તાયન પદ 5 છે. તો ડી નું વિભેદન હંમેશા T2G + EG માં થાય છે. તો T2G અને EG માં હંમેશા વિભેદન કોનું થાય છે? T2G માં 3 પદો અને EG માં 2 પદો. તો કોઈ પણ ડી પદનું વિભેદન હંમેશા T2G અને EG માં થતું હોય છે. મિત્રો તમે અગાઉ વાત કરી એ પ્રમાણે કે જ્યારે D1 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા હતો ત્યારે ડબલેટ T2G નીચે આવતું હતું અને ડબલેટ EG ઉપર આવતું હતું. એટલે કે ડબલેટ T2G ભૂતલ અવસ્થાનું પદ બનતું હતું જ્યારે ડબલેટ EG ઉત્તેજિત અવસ્થાનું પદ બનતું હતું. પરંતુ D9 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રાની અંદર ઉલટું જોવા મળે છે મિત્રો. એટલે કે ડબલેટ EG પદ જે છે એ ભૂતલ અવસ્થાનું પદ બને છે એટલે કે નીચી શક્તિ ધરાવતું પદ બને છે. -0.6 ડેલ્ટા ઓ જેટલું શક્તિનો તફાવત એટલે ઘટાડો થાય છે ત્યારે +4 ડેલ્ટા ઓ જેટલો શક્તિનો વધારો ડબલેટ T2G શક્તિ સ્તરમાં થાય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે ડબલેટ EG ની અંદર dx² - y² અને dz² કક્ષકો આવેલી હોય છે. જ્યારે ડબલેટ T2G શક્તિ સ્તરમાં T2G કક્ષકો કઈ તો કે dxy dyz અને dxz એમ 3 પ્રકારની કક્ષકો આવેલી હોય છે. તો આમ મિત્રો આ જે શક્તિ તફાવત ઉત્પન્ન થયો તેને ડેલ્ટા ઓ તરીકે કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે D1 ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા હતો એની જેમ જ અહીં પણ અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું સ્પ્લિટિંગ વિભાજન T2G ને EG માં જ થાય છે. પણ ફેર માત્ર એટલો છે કે D1 ની અંદર T2G ભૂતલ અવસ્થા હતી અને ડબલેટ EG ઉત્તેજિત અવસ્થા હતી. જ્યારે અહીંયા એનાથી ઉલટું જોવા મળે છે. D9 ની અંદર ડબલેટ EG ભૂતલ અવસ્થા બને છે જ્યારે ડબલેટ T2G ઉત્તેજિત અવસ્થા બને છે અને પરિણામે ડબલેટ EG માંથી ડબલેટ T2G સંક્રાંતિ થઈ અને આપણને એક પીક ધરાવતો વર્ણપટ મળવો જોઈએ ઇલેક્ટ્રોનીય વર્ણપટ.
પરંતુ મિત્રો અહીં પણ કોપર H2O6+2 આયનમાં પણ TiH2O6+3 ની જેમ જ એટલે કે D1 ઇલેક્ટ્રોનીય પરાણી કન્ફિગ્યુરેશનની જેમ જ ત્યાં પણ અસમિત ખૂંદવાળો પટ પ્રાપ્ત થાય છે. તો આમ થવાનું કારણ પણ D1 ની જેમ જ જે વાઇબ્રોનિક કપલિંગ છે, જેને યાન ટેલર અસર તરીકે ઓળખવામાં આવે છે, એના કારણે જોવા મળે છે. તો આપણે જે D9 કન્ફિગ્યુરેશન ધરાવતા જે કોમ્પ્લેક્સીસ છે એ હંમેશા ડબલેટ ડી પદ ધરાવે છે ભૂતલ અવસ્થાનું, અને એનું ડબલેટ Eg અને ડબલેટ T2g માં વિભેદન થાય છે અષ્ટફલકીય ક્ષેત્રમાં. તો મિત્રો એમ કહી શકાય કે D1 કરતા D9 પ્રણાલીમાં અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન બિલકુલ ઉલટું જોવા મળે છે. એટલે કે T2g ભૂતલ અવસ્થાનું પદ હતું D1 માં, એ અહીંયા ઉત્તેજિત અવસ્થાનું બને છે, જ્યારે Eg ઉત્તેજિત અવસ્થાનું પદ હતું D1 માં, એ D9 માં ભૂતલ અવસ્થાનું પદ બને છે. તો આમ આ બંને વચ્ચે જે શક્તિ તફાવત છે 4dq જેટલો વધારો અને 6d ઘટાડો, એને કારણે ડેલ્ટા ઓ 10dq જેટલો તફાવત જોવા મળે છે. તો આ શક્તિ તફાવત પ્રમાણમાં વધારે હોય છે. તો ડબલેટ ડી માંથી ડબલેટ Tg અને ડબલેટ T2g એમ વિભેદન જોવા મળે છે. હવે મિત્રો આ જે છે વાત થઈ એ જ્યારે સંકીર્ણ જે છે એ અષ્ટફલકીય હોય અને સંપૂર્ણ સમમિત હોય. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે અણુમાં કોઈ પણ કોમ્પ્લેક્સ જે છે એમાં મેટલ આયન સાથે જોડાયેલા લિગાન્ડ એ દ્રઢ હોતા નથી, પણ ફ્લેક્સિબલ હોય છે અને આંદોલનો કરે છે. તો આ આંદોલન થવાને કારણે જે સમમિત અષ્ટફલકીય ક્ષેત્ર જે છે એ અસમિત બને છે. એની જે ભૂમિતિ જે છે D4H થાય છે. તો એને કારણે P અને D કક્ષકોનું સંમિશ્રણ થાય છે. તો આંદોલનો થવાને કારણે P અને D કક્ષકોનું સંમિશ્રણ થવાની ઘટનાને વાઇબ્રોનિક કપલિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેને યાન ટેલર અસર પણ કહેવામાં આવે છે. તો મિત્રો યાન ટેલર અસર મુજબ ડી કક્ષક અષ્ટફલકીય ક્ષેત્રમાં જ્યારે એની સમમિતિ જે છે અષ્ટફલકીય રહેતી નથી, એટલે કે સમમિતીય રહેતી નથી અને અસમિત અષ્ટફલકીય ક્ષેત્ર બને છે, ત્યારે Eg નું પણ બે શક્તિ સ્તરો ડબલેટ B1g અને ડબલેટ A1g માં વિભેદન થાય છે, જ્યારે ડબલેટ T2g નું પણ ડબલેટ B2g અને ડબલેટ Eg શક્તિ સ્તરોમાં વિભેદન થાય છે. તો મિત્રો આમ કુલ યાન ટેલર અસર મુજબ 4 શક્તિ સ્તરો ઉત્પન્ન થાય છે, જે પૈકીનું ડબલેટ B1g છે એ સૌથી ઓછી શક્તિ ધરાવતું પદ જે છે એ ભૂતલ અવસ્થાનું પદ બને છે. તો આમ ડબલેટ B1g માંથી સૌથી વધુ શક્તિ ધરાવતા પદ ડબલેટ Eg માં જે સંક્રાંતિ થાય છે એને ડબલેટ B1g માંથી ડબલેટ Eg સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ડબલેટ B1g માંથી ડબલેટ B2g જે શક્તિ સ્તર જે છે એમાં થતી સંક્રાંતિને ડબલેટ B1g માંથી ડબલેટ B2g એ બીજા નંબરની સંક્રાંતિ છે, જ્યારે ડબલેટ B1g માંથી ડબલેટ A1g સંક્રાંતિ એ ખૂબ જ ઓછી શક્તિ ધરાવતી હોવાથી નજીકના પાર રક્ત વિભાગમાં મળે છે. તો આમ 3 શક્ય સંક્રાંતિઓ પૈકીની સૌથી ઓછી શક્તિ ધરાવતી સંક્રાંતિ જે છે ડબલેટ B1g માંથી ડબલેટ A1g એ નજીકના પાર રક્ત વિભાગમાં મળે છે. એટલે કે આપણો જે અભ્યાસનો વિસ્તાર જે છે વિઝિબલ વિભાગ એમાં મળતા નથી. વિઝિબલ વિભાગમાં બે જ પટ મળે છે, ડબલેટ B1g માંથી ડબલેટ Eg અને ડબલેટ B1g માંથી ડબલેટ B2g. તો મિત્રો આમ આપણે કહી શકીએ કે અહીં પણ D1 ની જેમ જ બે પટ
નજીક નજીક હોવાથી અસંમિત ખૂંદ ધરાવતો આપણને પટ મળે છે. તો આ પટ મળવાનું કારણ એમાં થતી યાન ટેલર અસર અથવા તો વાઇબ્રોનિક કપલિંગ અસરને આપણે ગણી શકીએ. મિત્રો અહીંયા ડેલ્ટાઓ જે શક્તિ તફાવત અષ્ટફલકીય ક્ષેત્રમાં ઉદ્ભવિત થાય છે બે T2G અને EG વચ્ચેનો, એ શક્તિ તફાવત ડેલ્ટાઓ એ યાન ટેલર અસરને કારણે ઉત્પન્ન થતા ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 શક્તિ તફાવત કરતા ઘણો બધો વધુ હોય છે. એટલે કે ડેલ્ટા O ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા 1 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા 2 અને પરિણામે આ શક્તિ તફાવત જે છે એ પહેલા બે એના કારણે જ આપણને વિઝિબલ વિભાગમાં પટ મળે છે. જ્યારે ત્રીજો ડબલેટ B1G માંથી ડબલેટ A1G એ જે છે એ પટ નજીકના પારરક્ત વિભાગમાં થાય છે. તો આમ મિત્રો કોપર H2O6+3 આયન જે છે એ બે નજીક નજીક મળતા પટને કારણે અસંમિત ખૂંદ ધરાવતો પટ આપણને આપે છે. તો આમ કોપર H2O6+2 આયન કે જે D1 કન્ફિગ્યુરેશન ધરાવે છે એમાં યાન ટેલર અસરને કારણે અસંમિત ખૂંદ ધરાવતા આ બે સંક્રાંતિ થવાને કારણે આપણને પટ પ્રાપ્ત થાય છે. જ્યારે ત્રીજો અહીંયા ગ્રીન દર્શાવેલો જે પટ જે છે એના માટે જરૂરી શક્તિ ખૂબ જ ઓછી હોવાથી એ નજીકના પારરક્ત વિભાગમાં મળે છે. તો આમ કોપર H2O6+2 અસંમિત પટ આપે છે. મિત્રો આપણે હવે D1 D9 ઓર્ગલ આલેખ વિશે વાત કરીશું, ઓર્ગલ ડાયાગ્રામ વિશે. મિત્રો ઓર્ગલ ડાયાગ્રામ કોને કહેવાય? તો જ્યારે પણ કોમ્પ્લેક્સ સંયોજનોની અંદર આપણે જાણીએ છીએ કે D1 થી D10 સુધીની D9 સુધીની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે Dn અને D10 - n આ બંનેની ટર્મ હંમેશા સરખી હોય છે અને પરિણામે એમના ઓર્ગલ ડાયાગ્રામ પણ સરખા હોય છે. માત્ર ફેર કયો હોય છે? એમની ટર્મ સંજ્ઞા પણ સરખી હોય છે અને એમના ઓર્ગલ ડાયાગ્રામ પણ સરખા હોય છે. માત્ર ફેર એ હોય છે કે એમનું જે વિભેદન જે છે એ ઉલટું જોવા મળે છે. તો આમ D1 અને D9, D2, D8, D3, D7, D4 અને D6 આ પેર છે. આ D પદ ધરાવે છે જ્યારે આ F પદ ભૂતલ અવસ્થાનું ધરાવે છે. તો આપણે જાણીએ છીએ કે D પદમાંથી હંમેશા T2G વત્તા EG એમ 5 પદો ધરાવતા આપણને આ બે વિભેદનો જોવા મળે છે. જ્યારે F જે છે એ 7 પદ ધરાવે છે. એટલે એમાં A1G પ્લસ T2G પ્લસ T1G એમ 3, 3, 6 અને 1, 7 એમ 7 પદો ધરાવતું આપણને F પદ જે છે એનું વિભેદન આ રીતે આ ટર્મ સંજ્ઞા વડે જોવા મળે છે. તો મિત્રો જો તમે વિભેદન જાણતા હો તો બહુ સહેલાઈથી ઓર્ગલ ડાયાગ્રામ વિશે માહિતી મેળવી શકો છો. તો અહીંયા આપણે D1 D9 ઓર્ગલ આલેખ વિશે વાત કરીશું. મિત્રો D1 અને D9 બંનેમાં ભૂતલ અવસ્થાનું પદ જે છે ડબલેટ D છે. તો અહીંયા આપણે ડબલેટ D મૂકી શકીએ. તો ડબલેટ D છે. આપણે વાત કરી હતી એમ કે D1 જે છે એનું અષ્ટફલકીય ક્ષેત્ર, D1 નું અષ્ટફલકીય ક્ષેત્ર જ્યારે પણ હોય ત્યારે T2G નીચે આવે છે અને EG ઉપર આવે છે. તો મિત્રો અહીંયા ભૂતલ અવસ્થાનું પદ ડબલેટ D છે માટે ડબલેટ T2G અને ડબલેટ EG આપણે લખી શકીએ. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં ડબલેટ T2G અને ડબલેટ EG માં વિભેદન થાય છે અને ડબલેટ T2G માંથી ડબલેટ EG ટ્રાન્ઝિશન થવાને કારણે એક પટ મળવો જોઈએ.
પણ મેં તમને વાત કરી તેમ યાન ટેલર અસર મુજબ વાઇબ્રોનિક કપલિંગને કારણે અહીંયા બે પટ નજીકની આવૃત્તિ ધરાવતા આપણને પ્રાપ્ત થાય છે અને કુંદ ધરાવતા અસંમિત પટ આપણને મળે છે. મિત્રો D9 જ્યારે અષ્ટફલકીય ક્ષેત્ર હોય તો બિલકુલ ઉલટું વિભાજન જોવા મળે છે. એટલે ડબલેટ EG નીચે આવે છે અને ડબલેટ T2G ઉપર આવે છે. તો આમ બંને અષ્ટફલકીય ક્ષેત્રો D1 અને D9 બંનેનું વિભેદન જે છે એ આપણે જોયું. મિત્રો હવે આપણે જો વાત કરીએ કે ધારો કે D1 નું ચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભેદન હોય તો મિત્રો હંમેશા D1 નું અષ્ટફલકીયમાં જે વિભેદન થતું હોય એના કરતા બિલકુલ વિપરીત વિભેદન D1 નું ચતુષ્ફલકીય ક્ષેત્રમાં થાય છે. એટલે D1 નું અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભેદન જે આ પ્રકારે થાય છે જમણી તરફ છે એ પ્રકારે, એના બદલે એ વિભેદન જે છે એ આ પ્રકારે થાય છે ડાબી તરફ મુજબ. એટલે તમે જોઈ શકો છો D1 નું ચતુષ્ફલકીય ક્ષેત્ર અહીંયા દર્શાવેલું છે. તો D1 નું ચતુષ્ફલકીય ક્ષેત્રનું વિભેદનમાં EG નીચે આવે છે. મિત્રો EG લખાતું નથી અહીંયા, કારણ કે અષ્ટફલકીય ક્ષેત્ર સમમિતીય હોય છે, જીરાડ સમમિતિ ધરાવે છે એટલે G લખાય છે. પણ જ્યારે ચતુષ્ફલકીય ક્ષેત્ર હોય ત્યારે માત્ર E લખવામાં આવે છે, તો ડબલેટ E જ લખાય છે. જ્યારે અહીંયા ડબલેટ T2 G લખાતું નથી. એવી જ રીતે D9 નું ચતુષ્ફલકીય ક્ષેત્ર હોય એ D9 ના અષ્ટફલકીય ક્ષેત્ર કરતા બિલકુલ વિપરીત D9 નું ચતુષ્ફલકીય ક્ષેત્ર હોય છે. એટલે તમે જોઈ શકો છો કે ચતુષ્ફલકીય ક્ષેત્ર જમણી તરફ આવે છે. એટલે અહીંયા T2G નીચે આવશે બિલકુલ અષ્ટફલકીય D1 ના જેવું જ મળે છે. એટલે અહીંયા ડબલેટ T2 લખાય છે, G લખાતું નથી, જ્યારે અહીંયા ડબલેટ E લખાય છે. તો આમ મિત્રો જે અહીંયા બ્લુ અક્ષરે મેં દર્શાવ્યા છે આ જે છે એ D1 નું ચતુષ્ફલકીય ક્ષેત્રમાં થતું વિભેદન છે, જ્યારે આ જે છે એ D9 નું ચતુષ્ફલકીય ક્ષેત્રમાં થતું વિભેદન છે. તો આમ આ જે છે એ D1 D9 નો ઓર્ગલ આલેખ આપણે કહી શકીએ. એમાં આપણે 4 પ્રકારના ઓર્ગલ આલેખ એટલે શક્તિ તફાવત એક સામટા અહીંયા દર્શાવેલા છે. તો મિત્રો અહીંયા એનો સંયુક્ત કમ્બાઇન્ડ ઓર્ગલ આલેખ D1 અને D9 નો અહીંયા આપણે સમજ્યા. તો મિત્રો અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્રમાં જે ડી કક્ષકોનું સ્પ્લિટિંગ થાય છે એ સ્પ્લિટિંગ દર્શાવતા આલેખને ઓર્ગલ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. ઓર્ગલ આલેખ એ આપણે D1 D9 નો કમ્બાઇન્ડ ઓર્ગલ આલેખ અહીંયા જોયો. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે D1 કરતા D9 માં વિભાજન અવળું કેમ થાય છે? એટલે કે જે કક્ષકો ભૂતલ અવસ્થાની હતી D1 માં T2G એ ઉત્તેજિત અવસ્થાની કેવી રીતે બની જાય છે, વધુ શક્તિ ધરાવતી કેવી રીતે બની જાય છે? તો એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા D1 કન્ફિગ્યુરેશન દર્શાવેલું છે. D1 કન્ફિગ્યુરેશનનું આ ગ્રાઉન્ડ સ્ટેટ છે. તો ગ્રાઉન્ડ સ્ટેટ મુજબ તમે જોઈ શકો છો T2G માં એક ઇલેક્ટ્રોન છે અને EG માં એક પણ ઇલેક્ટ્રોન નથી. તો એને લખાય T2G1 EG0. તો મિત્રો D1 કન્ફિગ્યુરેશન જે કોઈ કોમ્પ્લેક્સમાં હોય મેટલ આયનનું એનું ઇલેક્ટ્રોનીય બંધારણ ભૂતલ અવસ્થાનું T2G1 EG0 થાય. એટલે કે આ પ્રકારે ઇલેક્ટ્રોન આપણે ગોઠવી શકીએ. હવે મિત્રો જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે ત્યારે આ ભૂતલ અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને આપણને આવી ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત થાય છે. મિત્રો ઉત્તેજિત અવસ્થામાં T2G માંથી ઇલેક્ટ્રોન જતો રહે છે એટલે T2G0 EG1 એ બંધારણ આપણે. તો D1 કન્ફિગ્યુરેશન માટે એક્સાઇટેડ સ્ટેટનું જે કન્ફિગ્યુરેશન જે છે એ T2G0 EG1 તરીકે લખી શકીએ આપણે. મિત્રો હવે તમે જોઈ શકો છો કે અહીંયા
T2G કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. T2G કક્ષકમાં આપણે જાણીએ છીએ dxy, dyz અને dxz એમ ત્રણ કક્ષકો આવેલી છે. તો dxy માં જો એ ઇલેક્ટ્રોન રહેલો હોય તો બંધારણ થાય dxy1, dyz0, dxz0 અને Eg0 તો છે જ. તો મિત્રો આ T2G1 વાળું બંધારણ જે છે એ 1, 2 અને 3 પહેલામાં dxy માં એક ઇલેક્ટ્રોન છે, બીજાની અંદર dyz ઉપર એક ઇલેક્ટ્રોન છે yz કક્ષકમાં, જ્યારે dxz માં એક ઇલેક્ટ્રોન છે ત્રીજામાં. તો આમ 1, 2 અને 3 ગોઠવણો શક્ય બને છે. સાની? ગ્રાઉન્ડ સ્ટેટની. તો મિત્રો આપણે કહી શકીએ કે D1 કન્ફિગ્યુરેશનમાં ગ્રાઉન્ડ સ્ટેટની 3 પ્રકારની ગોઠવણો શક્ય છે. હવે ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ મિત્રો. તો ઉત્તેજિત અવસ્થાની અંદર વાત કરીએ તો ઉત્તેજિત અવસ્થામાં જે એક્સાઇટેડ સ્ટેટ જે છે એનું બંધારણ જે છે T2G0, Eg1. હવે ઇલેક્ટ્રોન Eg માં રહેલો છે તો Eg માં બે કક્ષકો છે. કઈ? dx2 y2 અને dz2. તો બંનેમાંથી એક એક ઇલેક્ટ્રોન બંને જગ્યાએ રહેલો હોય એટલે જો ઇલેક્ટ્રોન dz2 ઉપર રહેલો હોય તો આ બંધારણ મળશે, અને જો ઇલેક્ટ્રોન x2 y2 પર રહેલો હોય તો આ બંધારણ મળશે. તો આમ બે ગોઠવણો શક્ય બને છે. અહીંયા ભૂતલ અવસ્થાની 3 ગોઠવણો શક્ય બનતી હતી. તો D1 કન્ફિગ્યુરેશન ની ભૂતલ અવસ્થા 3 ગોઠવણો ધરાવે છે, જ્યારે ઉત્તેજિત અવસ્થા 2 ગોઠવણો ધરાવે છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણ જેમ વધુ એમ એ અવસ્થા વધુ સ્થાયી. તો અહીંયા આ ભૂતલ અવસ્થા 3 ગોઠવણ ધરાવતી હોવાથી વધુ સ્થાયી બને છે. તો કઈ બની? ભૂતલ અવસ્થા વધુ સ્થાયી બની. ઓકે. હવે મિત્રો આપણે આ જ બાબતને D9 માં સમજવા પ્રયત્ન કરીએ. D9 બંધારણમાં શું થાય છે? તો D9 કન્ફિગ્યુરેશન જે છે મિત્રો એમાં 9 ઇલેક્ટ્રોન રહેલા છે. તો એનું જે T2G અને Eg, T2G માં 6 ઇલેક્ટ્રોન છે, જ્યારે Eg માં 3 ઇલેક્ટ્રોન છે. તો બંધારણ થશે T2G6, Eg3. તો ભૂતલ અવસ્થા જે ગ્રાઉન્ડ સ્ટેટ છે એનું બંધારણ થાય છે T2G6, Eg3. હવે મિત્રો અહીંથી ઇલેક્ટ્રોન જે છે એ ભૂતલ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે તો બંધારણ હવે એક્સાઇટેડ સ્ટેટનું બદલાય છે. કયું થાય છે? તો કે T2G માં 5 રહ્યા અને Eg માં 4 થયા. તો બંધારણ થશે T2G5, Eg4. તો જે આ બંધારણ જે છે મિત્રો એ ભૂતલ અવસ્થાનું છે, જ્યારે આ બંધારણ જે છે એ ઉત્તેજિત અવસ્થાનું બંધારણ છે. હવે ભૂતલ અવસ્થામાં T2G કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી છે, જ્યારે Eg કક્ષક ખાલી છે. પૂર્ણ ભરાયેલ કક્ષકોમાં ગોઠવણ શક્ય નથી હોતી, પણ અપૂર્ણ કક્ષકમાં ગોઠવણો બે પ્રકારે થાય છે કે 3 ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા છે Eg કક્ષકમાં એ dz2 માં 1 હોય અને dx2 માં 2 હોય, અથવા તો dz2 માં 2 હોય અને dx2 y2 માં 1 હોય. તો આમ બે પ્રકારની ગોઠવણ શક્ય બને છે. હવે ઉત્તેજિત અવસ્થામાં શું થાય છે? તો ઉત્તેજિત અવસ્થાનું બંધારણ જે છે T2G5, Eg4. Eg કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે એટલે એમાં કોઈ ફેરફારની શક્યતા નથી ગોઠવણોની. તો ગોઠવણ શામાં થશે? T2G કક્ષક. T2G કક્ષકો 3 છે. તો પહેલી ગોઠવણ છે 1 dxy, dyz અને dxz. આ ત્રણેયમાં 1, 2, 2 ઇલેક્ટ્રોન ગોઠવેલા છે, એમ 5 ઇલેક્ટ્રોન. જ્યારે અહીંયા 2, 1, 2, જ્યારે અહીંયા 2, 2, 1. તો આમ 3 પ્રકારની ગોઠવણ એટલે કે 3 ગોઠવણો શક્ય છે. તો ભૂતલ અવસ્થા 2 ગોઠવણ ધરાવે છે,
જ્યારે ઉત્તેજિત અવસ્થા 3 ગોઠવણ ધરાવે છે. તો ઉત્તેજિત અવસ્થા T2G જે છે એ વધુ સ્થાયી છે. તો અહીંયા ભૂતલ અવસ્થા વધુ સ્થાયી હતી, જ્યારે અહીંયા ઉત્તેજિત અવસ્થા વધુ સ્થાયી થાય છે. તો મિત્રો હું કહી શકું કે D1 કરતા D9 માં વિભાજન અવળું થાય છે, અથવા તો જે અવસ્થા ભૂતલ અવસ્થા ઓછી શક્તિ ધરાવતી હતી એ વધુ શક્તિ ધરાવતી બને છે. તો આપણે કહી શકીએ કે આ ભૂતલ અવસ્થાનું અને ઉત્તેજિત અવસ્થાના જે બંધારણ છે એ પૈકીનું ભૂતલ અવસ્થાનું બંધારણ વધુ સ્થાયી છે, કારણ કે 3 ગોઠવણો ધરાવે છે. જ્યારે D9 માં ઉત્તેજિત અવસ્થાનું બંધારણ વધુ સ્થાયી છે કે જે 3 ગોઠવણ ધરાવે છે, વધારે ગોઠવણ ધરાવે છે. તો આમ આ T2G D1 માં ઉત્તેજિત ભૂતલ અવસ્થા બને છે, જ્યારે અહીંયા એ ઉત્તેજિત અવસ્થા બને છે. તો આમ બંને વચ્ચે જે તફાવત, જે વિરુદ્ધ હોવાનું વિભેદન કારણ જે છે એ આપણે એની ઇલેક્ટ્રોન ગોઠવણના આધારે સમજી શક્યા. તો મિત્રો અહીંયા આપણે બહુ જ સહેલાઈથી આ બાબતને સમજવા પ્રયત્ન કર્યો. હવે મિત્રો બીજી એક બાબત જે છે એ આપણે ખાસ ધ્યાનમાં લઈએ છીએ અહીંયા કે મિત્રો આ ઓર્ગલ ડાયાગ્રામ જે છે એ D1 D9 નો સાથે સાથે D4 D6 નો પણ છે. મિત્રો આ બંને પ્રકારના D1 D9 D4 અને D6 બધામાં D પદ આવેલું છે ભૂતલ અવસ્થાનું, એટલે પદ D છે. હવે D1 D9 માં ડબલેટ D છે અને પેલાની અંદર ક્વાર્ટેટ D છે. તો એક ડબલેટ હોય કે ક્વાર્ટેટ એનાથી કોઈ ફેર નથી પડતો. તો ડબલેટ પદનું વિભેદન હંમેશા T2G અને EG માં થાય છે. એટલે D1 નું અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભેદન એ આ થાય. એવી જ રીતે D9 નું ચતુષ્ફલકીયમાં વિભેદન આ થાય. એટલે D1 નું અષ્ટફલકીય અને D9 નું ચતુષ્ફલકીય. એવી જ રીતે D1 નું ચતુષ્ફલકીય અને D9 નું અષ્ટફલકીય એ અહીંયા તમને જોવા મળે છે. તો ડાબી સાઈડ તો કયું વિભેદન સારું છે એ આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. હવે જો D4 D6 ની વાત કરતા આવીએ મિત્રો, તો D4 D6 માં આપણે જોઈ શકીએ છીએ કે આ D6 નું અષ્ટફલકીય છે જમણી તરફનું. તો સ્વાભાવિક જ છે D4 નું અષ્ટફલકીય ડાબી તરફનું થાય. જો D4 નું અષ્ટફલકીય જમણી બાજુ હોય તો D4 નું ચતુષ્ફલકીય પણ જમણી બાજુ હોય તો D6 નું ચતુષ્ફલકીય ડાબી બાજુ થાય. તો આમ આપણે બહુ સહેલાઈથી 4x4 નો સંયુક્ત આલેખ દોરી શકીએ છીએ. D1 D4 D6 D9 આ 4x4 નો સંયુક્ત ઓર્ગલ ડાયાગ્રામ જે છે અહીંયા દર્શાવેલો છે. મિત્રો જ્યારે પણ અષ્ટફલકીય ક્ષેત્ર હોય એમાં વિભેદન થતું હોય તો G લખવાનું, અને જો ચતુષ્ફલકીય ક્ષેત્ર હોય તો G લખવાનું નહીં. તો આમ બહુ સહેલાઈથી તમે માત્ર T2 અને E લખવાનું. તો જો અહીંયા D1 D9 પ્રણાલી હોય તો ડબલેટ પદ થાય, તો ડબલેટ E અને ડબલેટ T2 થાય. અને જો ડબલેટ D અષ્ટફલકીય ક્ષેત્ર તો ડબલેટ T2G અને ડબલેટ EG એવી રીતે લખાય. તો આમ બહુ જ સહેલાઈથી આપણે D1 D9 અને D4 D6 ના ઓર્ગલ આલેખ જે છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા ફરીથી D1
D6 અને D4 D9 આ ચારે ચારનો સંયુક્ત વર્ગ આલેખ અહીંયા દર્શાવેલો છે. તો મેં અગાઉ દર્શાવેલું છે જ પ્રમાણે કે D1 અને D6 નો ઓક્ટાહેડ્રલ જે છે એ અહીંયા દર્શાવેલું. જ્યારે પણ મિત્રો ઓક્ટાહેડ્રલ હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું, ઓક્ટાહેડ્રલ હોય ત્યારે કે હંમેશા T2G લખવાનું, EG લખવાનું. એવી રીતે D4 D9 ટેટ્રાહેડ્રલ જ્યારે પણ હોય ત્યારે માત્ર T2 લખવાનું અને E લખવાનું. એવી રીતે D1 D6 ટેટ્રાહેડ્રલ હોય ત્યારે માત્ર E અને T2 લખવાનું. જ્યારે D4 D9 ઓક્ટાહેડ્રલ ત્યારે મારે T2G અને EG લખવાનું. તો આ મિત્રો બહુ જ સહેલાઈથી હું આ બાબત જે છે D1 D4 D6 અને D9 નો વર્ગલ સંયુક્ત વર્ગલ આલેખ જે છે એ આ પ્રમાણે દર્શાવી શકું છું. તો અત્યારે આપણે D1 D6 D1 D4 D6 D9 આ ચારના વર્ગલ આલેખ જે છે એ જોયા, જેમાં D પદ છે અને D પદનું વિભેદન હંમેશા T2G અને EG માં થાય છે. તો મિત્રો આપણે ફરીથી D2 D8 અને D3 D7 એના પણ વર્ગલ આલેખ સેમ છે, કારણ કે એમાં F પદ ભૂતલ અવસ્થાનું છે. તો એ ચારેનો પણ સંયુક્ત ઓર્ગલ ડાયાગ્રામ આપણે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો વિભેદન કેવી રીતે થાય છે ટર્મનું એ જો જાણતા હોઈએ અને થોડીક જાણકારી આપણને અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્રનું વિભાજન અવળું થાય છે એ ખ્યાલ હોવો જોઈએ. સાથે સાથે ચતુષ્ફલકીય D1 અને D9 એટલે કે Dn અને D10-n બંને કન્ફિગ્યુરેશનની ટર્મનું પણ વિભેદન અવળું થાય છે. જો એ આપણને ખ્યાલ હોય તો આપણે કોઈ પણ વર્ગલ આલેખ જે છે એ સહેલાઈથી સમજી શકીએ. તો ફરીથી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.